બારડોલીના ઉવા ગામ નજીક મંગળવારે સાંજે નેશનલ હાઈવે 53 પર બે સરકારી બસો વચ્ચેની ભયાનક ટક્કરમાં 7 મુસાફરો જીવતા ભડતું થઈ ગયા, જ્યારે 35 થી વધુ લોકો લોહી લુહાણ થયા છે। ત્યારે દિવ્ય ભાસ્કર પર મોશન ગ્રાફિક્સથી સમજીએ તો મહારાષ્ટ્ર પાસિંગની એસટી બસ સુરતથી ધુલિયા જઈ રહી હતી। સાંજે 4:30 વાગ્યે બારડોલીના ઉવા ગામ પાસે ઓવરટેક કરવા જતા આ બસે ટેન્કરને ટક્કર મારી। ટેન્કર પલટી ગયું અને બસ ડિવાઈડર કૂદી રોંગ સાઈડમાં ઘૂસી ગઈ। આ સાથે જ જામનેરથી સુરત આવતી એસટી બસ પહોંચી ગઈ। બંને સામસામે ધડાકાભેર અથડાઈ। સ્પીડના કારણે સુરત આવતી બસ રોડ નીચે ઉતરી ગઈ અને પલટી મારીને ભડકો થઈ ગઈ। તો આ ઘટના બાદ દિવ્ય ભાસ્કરની ટીમે ગ્રાઉન્ડ પર જઈ ઈજાગ્રસ્તો અને તેમના પરિવારો સાથે વાત કરી હતી। ઘટનાને નજરે જોનારનું કહેવું છે કે जैसे ही टकराई तो 2 से 3 पलटी लिया, कुछ सोचने का टाइम ही नहीं मिला। जैसे ही नीचे गिरे तो उतने में तो गाड़ी में आग लग चुकी थी। 35 થી વધુ ઈજાગ્રસ્તોને સુરત શહેરની અને બારડોલી તાલુકાની અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તેઓ હાલ સારવાર હેઠળ છે। સમગ્ર ઘટનાને લઈને જે સ્થાનિક